હંમેશા સ્વસ્થ રહેવા માટે અપનાવો આ નિયમ. આટલું કરવાથી ક્યારેય નહીં આવે કોઈ બીમારી. સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. આધુનિક યુગમાં ખરાબ જીવનશૈલીને કારણે આપણે બિના આરોગ્યપ્રદ રહેવાનું શરૂ કર્યું છે. આ બધાના કારણે આપણને વિવિધ પ્રકારની બીમારીઓના ભોગ બની રહ્યા છે. તેથી સ્વસ્થ રહેવા માટે આપણી જાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. આજે આ લેખમાં અમે એવા જ કેટલાક નિયમો જણાવીશું જે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. તો ચાલો આ નિયમો સાથે અમારા લેખની શરૂઆત કરીએ. સ્વસ્થ રહેવાના કેટલાક નિયમો. આપણા આહારની આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. જો આપણે તળેલી વસ્તુઓ, ઠંડા પીણા અને જંક ફૂડનું સેવન કરીએ છીએ તો આપણા શરીરમાં ચરબી વધવા લાગે છે. આ વસ્તુઓ ન માત્ર આપણને જાડા બનાવે છે પરંતુ આપણને ઘણી બીમારીઓ તરફ પણ લઈ જાય છે. ધ્યાનમાં રાખો કે તમારે તમારા આહારમાં સંતુલિત માત્રામાં પ્રોટીન, વિટામિન્સ અને અન્ય ખનિજોનો સમાવેશ કરવો જોઈએ. એક શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે વહેલા ઉઠવું જોઈએ અને રાત્રે વહેલા સૂવું જોઈએ. દરરોજ એક શિસ્તબદ્ધ દિનચર્યાને અનુસરવાથી આપણે માત્ર સ્વસ્થ રહીએ છીએ પરંતુ આપણે ખુશ પણ અનુભવીએ છીએ. 2. સ્વસ્થ રહેવા સવારે યોગ્ય સમયે નાસ્તો કરવાની ટેવ પાડવી જોઈએ. એક સંશોધનમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે જે લોકો નાસ્તામાં પૌષ્ટિક વસ્તુઓ લે છે તેઓ દિવસભર તાજગી અનુભવે છે. આ સાથે તેમનું વજન પણ સંતુલિત રહે છે. નાસ્તામાં આપણે ઈંડા, દૂધ, માખણ અને ફળ વગેરે ખાઈ શકીએ છીએ. 3. સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો સવારે સૌથી પહેલા ચા પીવે છે. જો સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ આદત યોગ્ય નથી. સવારે ખાલી પેટ ચા ન પીવી જોઈએ. એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં લગભગ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. ફળો અને શાકભાજીના રસનું સેવન પણ કરી શકો છો. 4. સ્વસ્થ રહેવા માટે વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે. આપણે દરરોજ 30 થી 40 મિનિટ કસરત કરવી જોઈએ. વ્યાયામ કરવાથી શરીરમાં ઊર્જાની વ્યવસ્થા જળવાઈ રહે છે. આ સાથે જો શરીરમાં વધારાની ચરબી પીગળી જાય છે, સવારે વહેલા ઉઠીને કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. યોગ અને ધ્યાન પણ સારી પ્રક્રિયા છે. 5. કબજિયાતથી પીડાતા લોકોએ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ. ફાઇબરયુક્ત પદાર્થોનું સેવન કરવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે. 6. દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવા જોઈએ. તે પછી એક ગ્લાસ પાણી પીને જ સૂવું જોઈએ. 7. ખોરાક લેતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ. વચ્ચે વચ્ચે માત્ર એક જ વાર પાણી પીવું જોઈએ. જો શક્ય હોય તો ખોરાક ખાધાના અડધા કલાક પછી પાણી પીવો. 8. ફ્રીજમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળો. તે માત્ર ગળા માટે જ હાનિકારક નથી પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. બહારથી